पर આપણે ફરવા જો આયા, આપણે શૂટિંગ માટે આયા છીએ। रुको इधर तक चलते हैं। ये देखो लोकेशन देखो बॉस। मैं तो फर्स्ट टाइम आया हूँ इधर। फर्स्ट टाइम मतलब सेकंड टाइम आया हूँ, लेकिन फर्स्ट टाइम जब आया था तब बहुत ही छोटा था, इसलिए कुछ याद नहीं है अभी। सेकंड टाइम में मैं मूवी की शूटिंग के लिए आया हूँ अभी, और देखते हैं अभी आगे लोकेशन। ये तो कैंसिल हो गई, अभी आगे देखते हैं क्या होता है। मोबाइल मोबाइल ट्रैकिंग करो तो ચાલો આપણે વચ્ચે રસ્તામાં આવો ને એ જ મસ્ત જગ્યા। એક ટોલ લઈ લઈએ થોડું, અને જો સારું લાગશે તો બીજું પરથી કરી ફરી તો આવું જ પડશે સર, લાગી રહ્યું તો નહીં આપણે એટલે એ નહીં, બીજી જગ્યાએ જવું પડશે। હવે નીચે જે ઉતરીએ ને એકદમ સાચી વિચારીને જોઈ નીચે ઉતરવું પડે, પેટ પણ આખો દા નેચર બધું એક ના એક સીન 4 જગ્યાએ શૂટ કરીશું। હા એ તો મેમરી સ્ટોરેજ તો હે ને, સ્ટોરેજ હા એ તો છે એટલે હિલ સ્ટેશન જેવું। હા આ તો ખાલી એમને ફરવા માટે મસ્ત રહે લોકેશન, એટલે બંને આવી જાય આવા ફરવાનું એ બરાબર। તો આપણે એ હું માનું છું જે રીતે કેવી રીતે ખબર હું તમને કહી દઉં તો ચાલો આ રીતનું પર્વત છે અને વૃક્ષો છે બરાબર બંને વચ્ચે, અને અહીંયા જે દેખાય ખાલી પથ્થર દેખાય છે ને એકલા બાવળિયા દેખાય, એ ભાવ તમે નજર કરશો ને એકલા પથ્થર દેખાય, અને પેલું ત્યાં એવી રીતે જઈશું ને એટલે આપ નજર કરશો ને તો ઝાડ ઝાડ આવું આવવાની જરૂર હતી। हाँ थोड़ी ना परंतु अभी क्या कर सकते हैं, जो है वो ही अभी लोकेशन बदलते अभी। ना ना મને તો એ મને મગજમાં આવી રાસ્તા कैसा है ढलांग वाला મને તો યાર તમે અવાજ નતા આપણે મન તો આગળ હમણાં ના બૂમ તો હમણાં દીધી પણ ખુદ અમને લાગે કે કોઈ લોકલ હશે એને, અમને લાગે કે કોઈ ગાયો વાળો હશે। ગાયો તો શું ખબર એક વસ્તુ અકસ્માત કેવો થાય ખબર આવી જગ્યાએ આપણને એમ લાગે કઈ નહીં, પણ એ જગ્યાએ અચાનક આવી જગ્યાએ બહુ તમે કહો ને દિવસ નહીં સોરી દિવસ રાત નહીં, પણ એમાં શું થાય ખબર એ આવી જગ્યાએ શાંત એરિયામાં જ ગઈ રહે દિવસે, કારણ કે પબ્લિકનું ના હોય ત્યાં ઘણા વાત સાચી। અને કોઈ પણ આ લૂંટી એ લઈ કો તો મર્ડર એ થઈ જતું હોય, લૂંટો તો ચલો આપણે એમ સમજીએ કે મર્ડરનું તો એ થોડું દૂર છે બરાબર, પણ કોઈ એનિમલ આવી જાય વાઇલ્ડ એનિમલ તો થઈ જાય પેલો તો એના ડરમાં એ કોઈ વધારે મર્ડર ના કરે, ખાલી હાથાપાઈ થાય એવું થાય। कल्टी वाला थोड़ा आगे निकलते हैं, भी लोकेशन मिल ही नहीं रही, और हम दोनों थे लोकेशन अच्छी थी लेकिन थोड़ी सेफ नहीं थी जगह, इसलिए हम दूसरी लोकेशन ढूंढ रहे हैं अभी। क्या बोलते हैं विजय भाई? हाँ रुको, कहाँ भाग रहे, अकेला छोड़ के कहाँ भाग रहे हो आप? ये देखो अभी गिम्बल आ गया मेरे पास, आगे देखिए क्या होता है। सर तो बूमा पाड़ी पाड़ी थाकी, हमने तो लागे गाय वाड़ो आयो ने, એવું લાગતું અમને ગાય વાળો બૂમો પાડતો હોય ને એવું। પોલીસ સ્ટેશન હતું ત્યાં આગળ, એવું હતું પણ બંધ હતું, ખબર ના હતું સરના પૂછા બંધ। इधर से जा रहे हैं अभी किसी और जगह भी, मला तो बरोबर है ना, બધા નોબિતા બોબિતા ફરે છે આજુબાજુ। સરનો ગિમ્બલ મસ્ત હતા તો આ ગિમ્બલ હા ગિમ્બલમાં ભરાઈ ના જાય, જે આપણો શૂટ કરવા બાકી મારો મોબાઈલ સ્ટોરેજ ફૂલ ના રહે હા। ये आप बाबू भाई निकलो निकलो, किधर जा रहे, टीचर हो ना आप? प्रोफेसर ऐसा है, कहाँ के प्रोफेसर? वो तो अभी सर बताएंगे नहीं कहाँ के प्रोफेसर। विजय भाई ये देखो गिम्बल चुरा लिया। किसका चुरा लिया? गिम्बल, सर का गिम्बल। ના ગિમ્બલ નહીં, ઓરિજિનલ લા ઓરિજિનલ એ તો એમનામાં ખાલી ફોટો પાડવા માટે। ઓરિજિનલ ગિમ્બલમાં શું હોય કે પાર્કિંગ કરવા વાળો છે ગોળો, આપણે તો થોડી જગ્યામાંથી નીકળીએ છીએ, અમારો ડ્રાઈવર પાકું બકા હા ને આ બધી નહીં જગ્યા ચમ ખુલ્લું મેદાન આલે સ્પેસ આપીએ અમને, ખોલજો પાછળ દેખું ના જાય બધી આવા ગીતો છે જ ના બનાવા તમે। इधर से छोड़ जा આ પાર્કિંગ વાળાને જો આવડી પાર્કિંગ કરા था ना, बस ये लाइन ऊपर करना किया ने आ जो आया पार्किंग वालों कौन है, मतलब जो बस भी है इधर और ये सारी वैगनर पंच बस आगे निकलेगी किधर से આપણો વથી હલી નાખી ઉલટો આપણો ઓમ આગળ જતા રહેશે તો ઉલટા વધારે ये बस कहां पर है નીકળી આવો તારે નહીં મને નથી ખબર આટલો દી બસ ही આવો આવો જ કે લોકેશન પર પણ ધાર તો જોવા છે વાત ભૂલે ઉભર્યો છે ચમ શું કરવું ભાઈ મને લાગે આપણને જવાની જગ્યા હાલે એ આ બાજુ આ બધા આમ બેહાડવા માટે આવો
એવું લાગે ડ્રાઈવર લાગે काय गाने वो भी कर इधर से अभी निकल रहे हैं अभी भाई હવે જે બીજા માણસો હોય ને એ લોકેશન જોવામાં ધ્યાન રાખજો મુક ચલાવવામાં अभी आप डोसी उड़ ना जाए ના ના આપણે તો ઉભા રહીએ ને જો હતું તો જ ઉભા રહીએ 2 કિલોમીટર પછી અરે સાહેબ કે ને યાર હવે અંબાજી ના અંતે હવે આપણે તો કાયદેસર અમેઝોન નું જંગલ લેવાનું હલે હવે આ બધું જંગલ જેવું જ કહેવાય પછી આપણે 11 વાગી ગયા લોકેશન હોધવામાં ઘાટ આવે તો હોત પડી જાય 11 તો વાગી જાય એટલે હવે આ જંગલ એ તારીખ પર આ જંગલ લઈને શું હોય યાર તાણાવાળી વાંદરા જોવા મળી ગયા હું ગો ના ये देखो મને બીક લાગે છે યાર આમાં વાત કરી નહીં વાત કરી તો લહુરી માર દે હમણાં મોઢું બગાડ આ જો નહીં તું આ દે જો हम कहीं हम कैमरा જા દે બંધ કરો લઈ લઈએ ને પેક कर दिए नेम का खाવાનો ખાવ પારે આશા બેઠા યાર અરે મારી કંપની બસો નથી આવી તમને કીધા વગર ફરવા આવી હા લે બોલ તમારી કંપનીની બસો તમને કીધા વગર ફરવા આવી એ ઓળખી તો આવી છે સીડી આ તીર્થકર 1 નંબર ના આમ પેહી જવું પડે યાર અને એ તો આ લખેલું કમ્પ્લીટ આવી ગયો સાહેબ નો એક લઈ લ્યો શૂટિંગ કરાવી દો હું કહું મને તો મજા જો આ આવી ગયું કમ્પ્લીટ અતાઈ ફરીને આવી ગયા હું અત્યારે બોલે ને એટલે પછી એટલે ફાઇનલ જ થઈ જાય ફાઇનલ જ થઈ જાય પછી આટલા એનું ઊભું રહેવું જ પડે માવ કે સાહેબ જે આટલા આવે તો આટલે દબાઈ દો ને પણ આટલે બે ગાડી તો આવી જશે આટલા આ બે પડી છે ને ગાડી તો હા એક ગાડી આવી છે એ તો કહો થોડી આગળ પેલા થોભલાવથી લઈ લો એ કયો ને લગાડો. અને એક આટલે દબાઈ લો હા તમારો ઉતરવાનો ઈરાદો નહીં બાબુભાઈ તો મોબાઈલ ઉપર જ પડ્યા पार्सल वाला तो उतरी जो એવું કરો પબ્લિક હશે देखो इधर कितना अच्छा है ठीक है माता जी તમારો સર જે છે દાદાની જે કરો 11 વાગે ખાવાનો ટાઈમ તો યાર ખાવાનો ટાઈમ થઈ ગયો એને બલ્લુ પહેલવાન સૂકી હડ્ડી પટલું બોટની પબ્લિક નથી સાહેબ આવા તો જાગે જ્યાંથી સવાર પણ બધા હવે 11-12 વાગવા આવ્યા છે એટલે એવું કરીએ अभी कैमरामैन फोकस करो बोलो अभी हम आ गए यहाँ पे जो तारंगा हिल है उसका जो वन है जिसको प्राइम लोकेशन सामाजिक वन हाँ। वहाँ पे आ गया जो कि एक उद्यान है और बहुत ही बढ़िया जगह है यहाँ पे बच्चों को खेलने के लिए है ये देखो बच्चे खेल रहे हैं दिखाता है वो भी ये फैमिली के साथ देखिए यहाँ पे मस्त इधर क्या कहते हैं तालाब जैसा भी है थोड़ा मैं हूँ ये एक बार फरी તમારા વજન તમારી જેવા આવો ને એટલે જ દોડી થઈ જાય હો इधर देखो नंगबाजी करते हुए हमारे मेहसाना वाले गोल गोल कैमरा नहीं करता हाँ रोलिंग लाऊं फेरू બહુ ના ફેર્યું છે આખો કેમેરો વાળ દે ફેરવા માટે લાય કેવા સાચી હમ તો લાગે એટલે પ્રિયાને બંધ કરતી યાર એવું બંધ ના થાય બકા એટલે આ તો ટક્કર ભમા કેમેરો લાય કેમેરો ના મળે હાથમાં તમારે શૂટિંગ મસ્ત આવી છે ના એમ ના રીતે હોય હાલે કરવું છે તમારે શું કહું ધીમી ફેવરી બહુ ધીમી ફેરવ હવે હલા મોટું બુટું તો હલાવો સાહેબ જ પૂછતા લે એ હવે બંધ કર દે ओके मेरे को चक्कर आ गए बबर થઈ ગઈ बोला अभी देखो इधर इधर चक्की काम करवा માટે ખાલી રખડે જઈએ એમ નહીં हाय हाय बाय अभी निकलते अभी हम તમારો પ્રશ્ન है આ તો ભરતા ને ભરતા ये અલે રાધે રાધે લે હું કોલો કૂદકો મારું રાધે ચકેડી બે હાચવાની જવાબદારી તમારી હા મારી છે થોડી વાર માટે હા બે તમે તાર હું બોલાવવા આવ્યો તમને अभी इधर घूम रहे हैं बच्चन साहेब बोलो आप पहली बात जता यार आप बे जन देखो इधर बच्चन साहब हमारे साथ आ गए अमिताभ बच्चन जी बोलो आप कुछ बोलना चाहेंगे माइक इधर है मेरे गले में माइक है आपके पास हाँ हम इधर
जोश से बोलना तो सुना जाएगा। देखो उधर कोई फंक्शन चल रहा है शायद से। इधर देखो कैसी मस्त लोकेशन है फैमिली के लिए घूमने के लिए। नहीं अभी चाह रहे सर इधर आए। घूमते हुए सारे। इधर देखो कैसा है बॉस। इधर पूरा कुछ चल रहा है। इधर कोई फंक्शन लगता है। कोई प्रोग्राम हो रहा है इधर से। देखो सारे बच्चे गोप्रो लेकर आए करने लगे। इधर से जबरदस्त થઈ ગયો છોકરા બધા ગયા કે GoPro લઈને આયા કેમેરો લઈને આયા કેમેરામેન ફોકસ કરવા દે આગળ જો આ ચાલુ હોય આપણે આ થોડું મજા નહીં આવે પછી આપણે મારામાં મમ્મી નો તો એને મમ્મા नहीं मजा हमारा वीडियो फोटो ना बगड़ी जाए नहीं बात। चलो अभी नीचे जा रहे हैं। इधर डेंजर रास्ता आ गया ये बीक लागे होगा उभा रहो ये होगा ये ना यू ले होगा मन जवा दो पहला मारो जो निकल रहा है अभी। ये मोबाइल में क्यों यूज करता है ज्यादा क्योंकि एक सेकंड अभी थोड़ा क्योंकि हाँ वो चढ़ गया ऊपर चढ़ के आए भगा ही रहे साहब। ये मोबाइल यूज करता है क्योंकि छोटी जगह पर भी बैठे हो ना होकड़ी जगह तो आए आ मोबाइल में બધું કેચઅપ થઈ જાય અને માર પેલો મોબાઈલ ના નહીં મઉ થાય ખબર મોબાઈલ કેમેરો તગડો પણ થોડું 1x સુધી તો જોવ જ જોમ અને તું આનો વ્લોગ બનાવીને નાખજે જો 1x તો જોશે જ તું આનો વ્લોગ લગાવીને નાખજે आना। अब मैं सोच रहा हूँ कि इसके 2 या 3 भी पार्ट आ सकते हैं इस ब्लॉग के। छोटे छोटे इसलिए 5-10 मिनट आप जुड़े रहिएगा मेरे। एडिट में हम ऐसा एडिट करेंगे ना कि आप शौक हो जाओगे लॉक हो जाओगे। नहीं इसमें जो रियल है वही दिखाना है एडिट में वैसा कुछ नया नहीं आएगा। शायद इधर देखो बॉस और अभी देख रहे हैं किसकी बारी पहले आएगी और इधर सारे लोग रेडी होकर बैठे हैं। टोपी आली तो હતી आली दीदी मी ये मन नहीं खबर है कना जोड़े है तो गाड़ी मैं तो आल दीदी हो मन नहीं खबर हो हमारी जवाबदारी नहीं। ના ના લાવો તો અમારી आ गई राजा सस्ता में ના ના બરોબર બ્લેક હારી મેચ થાય મારા પેન્ટ आ तो क्या मंगाई माँ जोड़े સ્ટુડન્ટ તરીકે આપણે ક્યાં ઓફિશિયલ बताओ હા પણ તો હે એ થોડું પહેરણા આ રીતે नहीं यार પેલો કલર થોડો લાઈટ માં દેખાય ताण लेता हो जो थी હોય હું લઈને આવ્યો ઉપાડી હું 10 ગ્રામ નું વજન ઉપાડીને લાવ્યો માર જોશે આવો તેઓથી ચાલુ લોક બનાવી દેવો પડે कंटेंट मिल गया। ના હું ભૂલી ગયો મારા હાથ જોડે હતી તમારે જોડે હતી ને તમારે આલી કે પણ તમે મારી ભૂલ હું છેલ્લી ગાડી માં નીકળી ને મારે લઈ લેવા हाँ ये तुम्हारी भूल स्वीकार ली थी ना भूल ભાઈ વસ્તુ રહો अब दंड लाख से 500 रुपए। इधर से कितनी अच्छी लोकेशन है ये देखो बास का बुक्स 2 है इधर। હા ઉભા રાખી બેહાડવા નહીં ચલો આવી જાઓ બધા ઉભા રહી જાઓ ચલો આવી જાઓ બધા હેડો इधर से देखो सर लोकेशन तो बहुत ही अच्छी मिल गई है हमें। મારો તો અલગ રોણાનો ये देखो તમે અત્યારે તમે અંદર જો टोपी भूल गए इसलिए ब्लैक टोपी लगा रहे हैं। એ આ થોડું પતાઈ દેવો તો देखो। પછી તમારું લઈ આવીએ ટોપિક આ એટલે પહેલા પૂરું ब्लैक टोपी पहन के आए सर तो ये टोपी भूल गए इसलिए काली टोपी किसी की उठा लाए। ये प्रियन बहुत अच्छी टोपी लाया था और मैं भूल ये मेरी नहीं है वो लाल वाली मेरी रेड वाली हाँ અહીંયા એ બંધ કરી દો કારણ કે શું હવે આપણે ટાઈમ બગડશે અહીંયા સિનેરીથી લેવાનું હશે બે પ્રોફેસર છે તમને બોટની વિશે થોડું કહેશી આપણા જે एक वनी पूरा नहीं हो रहा अभी तो અને પેલા अभी कब पतेगा कब खत्म होगा कब जाएगी घर તમે ये देखो समझा रहे हैं ना हम याद आवा नहीं बोले जल्दी आपको डायलॉग देखो विजय भाई कहाँ देख रहे हैं ये देखो सर कैमरा लेके खड़े हुए हैं इधर बधाने भूल થાય છે સંતુલન उसमें हिस्सेदार है गुजरात के संतुलन એટલે મગજમાં તાજું લાવજો हिस्सेदार है ये पहाड़ क्या नहीं झेला ये बाहर ओके तो थोड़ी देर बाद मिलते हैं अभी हिस्सेदार आपको याद रखो शूटिंग स्टार्ट हो रही है।